કે આવતા જ નહીં હો. મારા ભાઈઓ તમને કેટલું માન પાન આપે તમને ખબર છે? ચેતન કુમાર બિચારાને ગળું હુકાઈ જતું હોય. ચેતન કુમારને ચેતન કુમાર પોતે પાણી પી પીને ગળું ભીનું કરતા હતા. હું ધીરેન કુમાર શાંતિ ને આવો તમે આમે મારા બ્લોગમાં એ સારું જ કહેવાય ને. હું છોટું બઢિયા ને બસ એકલા ક્યાંથી હવે ગોઠવવાનું આ લોકોને જમવાનું કે ખબર પડે. રાતના વાગી ગયા છે 10:30 અને જસ્ટ હમણાં થોડીક વાર પહેલાં જ આવી છું દુકાનેથી અને અનફોર્ચ્યુનેટલી રસોઈ કરું છું. બોલો કંઈ વાંધો નહીં. આ બાજુ છે રોટલો, એમાંય પણ ભમરો પડી ગયો છે ઉતાવળમાં ને ઉતાવળમાં. આ બાજુ છે લસણવાળી ખીચડી વઘારેલી અને લસણ હમાએ નાખી દીધું છે અને ડુંગળી નાખી દીધા છે. સોટે કરી અને છે ને ખાંડેલું મરચું, હળદર, મીઠું એવું નાખી અને મસ્ત ખીચડી વઘારવાની છે. થોડીક ચા મૂકશું કેમ કે છોકરાઓને નહીં ચાલે. વ્લોગનો એન્ડ કરવાનો ભૂલી ગઈ. મેં કહું આજે તો વ્લોગનો એન્ડ કરવો જ છે એટલા માટે ઓલો જે પાર્ટ છે જો પાછું ભૂલી ગઈ એ આવશે પણ નથી ડાઉનલોડ થતું એ કારે. તો 4-5 વસ્તુ મારે ડિલેટ કરવી પડશે તઈ મારે આવશે. અને કેવું કહેવાય છોકરીને લેવા આવે ને સમથિંગ સમજી જાઓ તમે લોકોને. બસ એ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો. સોરી ભૂખ લાગી છે એટલે ઓળકાર હવે નીકળશે તો એ તો ઠીક, પણ જો વાસણ જમવાનું નિશ્ચિત કચરા પોતા કરી નાખશે પણ જે વાસણ અત્યારે ઠંડી ફૂલ પવન આવે છે અને જો ને અત્યારે કોકની શરણાઈઓ વાગી રહી છે, ગરબાન બરબાન એવું બધું ચાલુ છે એટલે લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો અને જો તમારા મોઢા પર એક નાની એવી સ્માઇલ આવી હોય તો લાઈક કરી નાખજો. ડુંગળી વાળો છે. બાય.